નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 10 માં તમારું સ્વાગત છે। આજે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ કરીશું, જેની શરૂઆત આપણે ઉદાહરણ નંબર 1.7 થી કરીએ છીએ। ચોપડીની અંદર તમે રકમ જોશો તો ઉદાહરણ નંબર 1.7 માં આ આકૃતિ આપી છે અને એની સાથે તમને આપ્યું છે f1 નું મૂલ્ય બરાબર f2 નું મૂલ્ય બરાબર f અને f3 નું મૂલ્ય આપ્યું છે √3f। એટલે અહીંયા આપણને મૂલ્ય શોધવાનું નથી, પણ શોધવાનું શું છે મિત્રો, તો q q અને -q ત્રણ વિદ્યુત ભાર છે, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મુકેલ છે। આ સમબાજુ ત્રિકોણ છે મિત્રો આકૃતિમાં, અને એની અંદર a b c નામ આપ્યું છે। a બિંદુ પર +q છે, b બિંદુ પર +q છે અને c બિંદુ પર -q છે। આને આપણે 1 નંબર નામ આપીએ, 2 નંબર નામ આપીએ અને 3 નંબર પણ નામ આપી શકીએ છીએ, બરાબર છે। આ દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર પર બળ નથી લગાડવાનું, અહીંયા દરેક વિદ્યુત ભાર પર તેના સાથી વિદ્યુત ભારો દ્વારા કેટલું બળ લાગે એ આપણે શોધવાનું છે। જેનો મતલબ એ છે કે A પર B અને C દ્વારા લાગતું બળ, B પર A અને C દ્વારા લાગતું બળ અને C પર A અને B દ્વારા લાગતું બળ। પણ તમે જાણો છો મિત્રો, બળ સદિશ રાશિ છે। તમે કહેશો સર બળ તો આપી દીધું છે, પણ બળ સદિશ રાશિ છે, અહીંયા A પર લાગતા બળની દિશા કઈ, B પર લાગતા બળની દિશા કઈ અને C પર લાગતા બળની દિશા કઈ એ આપણે શોધવાનું છે। ક્લિયર? તો જુઓ મિત્રો, સૌપ્રથમ માની લો કે A પર કોઈ બી બળ લગાડશે તો અહીંયા વિદ્યુત ભારની સંખ્યા સમાન છે। નંબર 2, દરેક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર બી સમાન છે। એનો મતલબ બળનું મૂલ્ય તો સમાન જ રહેશે, કેમ કે જો આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું બળ લાગે, આકર્ષી બળ લાગે કે અપાકર્ષી બળ લાગે, આ બંને વચ્ચે કોઈ પણ બળ લાગે, આ બંને વચ્ચે કોઈ પણ બળ લાગે, પણ વિદ્યુત ભાર તો સમાન જ રહેશે, q1 q2 q q અને એમની વચ્ચેનું અંતર સમબાજુ ત્રિકોણની લંબાઈ જેટલું હશે। માની લો કે આની લંબાઈ છે l, તો આ જે f છે, f1 f2 બરાબર f અને f3 બરાબર √3f, એ f શું, તો f મૂલ્ય, અને મૂલ્ય કેટલું મળે તો જુઓ મિત્રો, અહીંયા કોઈ પણ બે વિદ્યુત ભાર વચ્ચે f બરાબર k q સ્ક્વેર ડિવાઇડેડ બાય l સ્ક્વેર, આ જ બળનું મૂલ્ય હશે મિત્રો। અહીંયા f1 બળ બી લાગે, f2 બળ બી લાગે, આ જે f છે ને f એ બધા માટે સમાન છે। જુઓ, f1 બરાબર f2 બરાબર f છે, તો અહીંયા આ વેલ્યુ, જો અહીંયા કોઈ નંબર નથી આપ્યા એટલે આ બધાની વેલ્યુ જો મૂકવામાં આવે, જો નંબર આપણી પાસે હોય તો આપણને f ની વેલ્યુ મળી જાય, બરાબર। શરૂ કેવી રીતે કરીશું, તો શરૂ કરીશું બિંદુ A पर रहेला q विद्युत भार पर बिंदु B અને C पर रहेला विद्युत भार +q અને -q દ્વારા લાગતું બળ। જો આને આપણે 1 નંબર આપ્યું છે ને મિત્રો, તો આને આપણે કહીશું f1। ક્લિયર? પરંતુ f1 બરાબર તો f છે,
અને F બરાબર આપણે શોધ્યું છે કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય L સ્ક્વેર. પણ મિત્રો અહીંયા દિશા છે, આ દિશા બતાવવાની છે. તો દિશા આપણે કેવી રીતે બતાવીશું? જો હવે બધાને આઈડિયા આવી ગઈ હશે કે આ તમારી ચોપડીની રકમમાં આપી દીધેલું છે, એટલે હું એને ભૂસી નાખું છું. અને હવે જુઓ દિશા કેવી રીતે લાગશે. હવે જુઓ આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આમાં આ પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બંને પોઝિટિવ છે મિત્રો. જ્યારે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર આ પ્લસ ક્યુ પર બળ લગાડે તો બળની દિશા આ થશે અને એની વેલ્યુ બનશે F, 2 દ્વારા 1 પર લાગતું બળ. આ જ્યારે આની ઉપર બળ લગાડશે તો બંને ધન હોવાથી આની ઉપર અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ બહારની તરફ રહેશે. એવી જ રીતે જ્યારે માઇનસ ક્યુ આની ઉપર બળ લગાડશે તો આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ બંનેની વચ્ચે ઉદ્ભવતું બળ કયું રહેશે? આકર્ષણ. આ માઇનસ ક્યુ આની ઉપર બળ લગાડે તો બંનેની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય. આકર્ષણ ઉત્પન્ન થાય તો આકર્ષિત થઈને આ વિદ્યુતભાર આ તરફ ભાગે. એટલે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભારના બળનું મૂલ્ય કેટલું મળે? F 3 મળે. જુઓ, અને આ બંને બે બળો છે. અહીંયા કઈ રીત વાપરવાની? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં મિત્રો આપણે શું કરતા હતા? આ એક સદિશ હતું, આ માની લો બીજો સદિશ હતું, આ સદિશ A હતું, આ સદિશ B હતું. તો આને સમાંતર બીજા બે સદિશ આપણે દોરતા હતા. આ પણ હતું સદિશ B, આ પણ હતું સદિશ A. આ આપણું સંદર્ભ બિંદુ હતું અને અહીંયાથી આપણે પરિણામી જે સદિશ દોરતા હતા એ સદિશ આપણને શું મળતું હતું? સદિશ A પ્લસ સદિશ B. આવું થતું હતું ને મિત્રો. એવી રીતે અહીંયા એક એરો આ બાજુ છે, બીજો એરો આ બાજુ છે, તો અહીંયા બંને વિદ્યુતભાર નું પરિણામી સદિશ આમ મળશે. આને આપણે કહીશું F1. જુઓ, અને ધ્યાનથી મિત્રો આકૃતિને જોશો તો F1 ની દિશા કઈ છે? F1 ની દિશા B અને C બાજુને સમાંતર છે. આ જે દિશા છે એ B અને C ને સમાંતર છે. તો અહીંયા આપણે શું લખી શકીએ છીએ? F1 ની દિશા B C કેરેટ, એટલે B અને C ને સમાંતર છે. અહીંયા આપણે લખીશું કે અહીં F1 ની દિશા B C ને કેમ છે? સમાંતર છે. ક્લિયર? એવી જ રીતે તો આપણને F1 ની વેલ્યુ કેટલી મળે? કે ક્યુ સ્ક્વેર બાય L સ્ક્વેર B કેરેટ BC કેરેટ. BC નો મતલબ BC ની જે દિશા આ છે B થી C, એટલે આ અને આ દિશામાં જ F1 બળ લાગે છે. એવી જ રીતે મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો બિંદુ B પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર A અને C પર રહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. તો શું લઈશું? એ બળ લઈશું આપણે સદિશ F2, જે રકમમાં આપણને F સ્વરૂપે આપી દીધું છે. અને F ની વેલ્યુ આપણે શોધી લીધી છે. તો F એટલે કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય R સ્ક્વેર.
દિશા જુઓ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર બળ લગાડે તો બળ અપાકર્ષણ બળ આ બાજુ થાય અને એ શું મળે 1 દ્વારા 2 પર અપાકર્ષણ થાય. આ વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે તો આ દિશામાં અપાકર્ષી બળ લાગે. જ્યારે આ વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે તો આ પોઝિટિવ છે આ નેગેટિવ છે તો બંનેની વચ્ચે શું થાય આકર્ષણ, અને આકર્ષણ થવાથી આ બળ આ દિશામાં લાગશે અને આ બળને આપણે કહીશું F3 દ્વારા 2 પર. આવું થશે. તો એક બળ આ છે, બીજો બળ આ છે, તો એમનો અહીંયા પણ કઈ રીત વાપરીશું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં એક આવી રીતે દોરવાનું, એક અહીંયા લાઈન દોરશો તો એનો પરિણામી સદિશ મળી જાય. તો એનો પરિણામી સદિશ આપણને આવી રીતે મળે છે અને આ પરિણામી સદિશ છે F2 અને F2 ને જુઓ, F2 ક્યાં છે A અને C ને સમાંતર. તો અહીંયા આપણે શું કહીશું AC ની દિશામાં, એટલે અહીં F2 ની દિશા કોના AC ને કેવી છે સમાંતર છે. જુઓ આ દિશામાં બળ લાગે, પરિણામી બળ આ દિશામાં લાગે તો આ A થી C ની દિશા આ છે અને F2 બળ આ છે એટલે અહીંયા સમાંતર છે. બરાબર છે. હવે ત્રીજી પ્રોસેસમાં મિત્રો ધ્યાન રાખજો 3 નંબર પર એનો મતલબ શું કરીશું બિંદુ C પર રહેલા -q વિદ્યુત ભાર પર A અને B દ્વારા લાગતું A અને B પર રહેલા વિદ્યુત ભાર વડે લાગતું બળ એને આપણે લઈશું F3. પણ અહીંયા છે ડિફરન્સ, કેમ કે રકમમાં તમને જુઓ મિત્રો અહીંયા જો આપણને આ મૂલ્ય ના આપ્યા હોય ને જે પહેલા આપ્યા હતા સદિશ F1 બરાબર સદિશ F1 નું મૂલ્ય બરાબર સદિશ F2 નું મૂલ્ય બરાબર F નું મૂલ્ય અને F સદિશ F3 √3F રકમમાં આપણને આપ્યું છે. જો આવું ન આપે ને તો શોધવું પડે. અહીંયા આપણને રકમમાં આપી દીધું છે એટલે આપણા માટે દાખલો સરળ બની ગયો છે. બરાબર છે. તો અહીંયા F3 ની વેલ્યુ કેટલી છે √3 સદિશ F અને √3F એટલે શું આવશે kq² બાય અહીંયા r ની જગ્યા પર શું આવશે l², કેમ કે બાજુઓની લંબાઈ આપણે કેટલી લીધી છે l, તો અહીંયા પણ l² આવશે. પરંતુ દિશા કઈ થાય તો દિશા થશે અહીંયા ધ્યાન આપશે બધા. આ પ્લસ q વિદ્યુત ભાર આ માઇનસ q પર બળ લગાડે તો એના બળની દિશા આ થશે, આકર્ષણ થશે અને એ બનશે કોણે બળ લગાડ્યું 1 નંબરે, કોની ઉપર બળ લાગ્યું 3 પર. બરાબર છે. અને અહીંયા કયું બળ લાગે આકર્ષી બળ, અને આ પ્લસ q આ માઇનસ q પર બળ લગાડે તો અહીંયા પણ આ દિશામાં આકર્ષી બળ લાગે અને આ આવશે 2 દ્વારા 3 પર. તો આ બંનેનું પરિણામી સદિશ કયું આવે
તો આ બંનેનું પરિણામી સદિશ તમને આ મળશે. પરિણામી સદિશનો મતલબ મિત્રો ફરીથી બોલું છું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ એક લાઈન છે, માની લો આ બીજી લાઈન છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ આવી રીતે દોરવાનું અને અહીંયાથી આ પરિણામી સદિશ મળે. જેટલા મૂલ્યનું આ હોય, બીજા મૂલ્યનું આ હોય, એટલા આના મૂલ્યનું સામે એને સમાંતર રેખા દોરવાની ને આને સમાંતર બીજી રેખા દોરવાની. તો તમને એનો પરિણામી સદિશ જે મળે એ પરિણામી સદિશ શું કહેવાય? આ બંને સદિશોનો પરિણામી સદિશ. હા, ખ્યાલ આવે છે? એવી રીતે અહીંયા એક સદિશ છે, અહીંયા એક સદિશ છે, તો અહીંયા આપણે શું કરીએ? બીજો દોરીએ. આને સમાંતર આ બીજો દોરીએ તો આ પરિણામી સદિશ આ મળે મિત્રો. આ દિશા કઈ છે? તો જ્યારે અહીંયા વાત કરી ત્યારે આપણે કહી દેતા હતા કે ભાઈ આ બીસી દિશામાં છે. જ્યારે આની વાત કરી તો આપણે કહી દીધું એસી દિશામાં છે. પરંતુ તમારો આ સદિશ જેને આપણે કહીશું F3, F3 ની દિશા કઈ? તો F3 ની દિશા મિત્રો આપણને મળે છે ACB નો લંબ દ્વિભાજકની દિશા. આ સ્ટ્રેટ સદિશ આવે છે તો ACB નો લંબ દ્વિભાજકની દિશા બી કઈ હોય? સ્ટ્રેટ. અને AC ને AB ને લંબ. એટલે અહીંયા આપણે શું કહીશું? અહીં સદિશ F3 ની દિશા ખૂણો ACB ના લંબ દ્વિભાજક ની દિશા માં છે, જેને આપણે શું કહીએ છીએ? ધારો કે n કેરેટ લઈએ. તો અહીંયા એની દિશા હું n કેરેટ લઈ લઉં, જે કેવી છે જુઓ. F1 બળની દિશા કઈ? BC. F2 ની દિશા AC અને F3 ની દિશા n કેરેટ. જ્યાં n કેરેટ કોણ છે? લંબ દ્વિભાજકની દિશા. ક્લિયર? તો આ સૂત્ર આપણે લખી શકીએ છીએ √3 kq² l² n કેરેટ. ઓકે, તમારી ચોપડીમાં આ રીતની રકમ છે જ્યાં F1 બરાબર F2 બરાબર F અને F3 બરાબર √3f આપ્યું છે. એ સિચ્યુએશનમાં જો દાખલો પૂછાય તો આ રીતે જ ગણવો પડે. આપણને F1 નું બળ અને તેની દિશા, F2 નું બળ અને તેની દિશા, F3 નું બળ અને તેની દિશા. ઓકે મિત્રો, તો આ દાખલો માં આપણે આ થયું તમારું Q1 પર લાગતું બળ, એ બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ. આ થયું બીજા વિદ્યુતભાર પર લાગતું બળ B પર, અને આ થયું ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ. અને બધાની દિશા જોઈ લો, જુદી જુદી છે. ઓકે મિત્રો, તો હવે આપણે જઈશું બીજા દાખલા પર. સ્વાધ્યાયનો 1.6 સિમ્પલ દાખલો છે, સમજણનો દાખલો છે, અને અહીંયા તમે પણ જોઈને કહી શકો છો કે આનો આન્સર શું આવશે. રકમ આકૃતિ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા એક ચોરસ દર્શાવ્યું છે. ચોરસના 4 શિરોબિંદુ છે. આ 4 શિરોબિંદુના નામ આપણે આપ્યું છે A B C D. A પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, B પર -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, C પર પહોળી બાજુ 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને D પર -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અને ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. ચોરસના કેન્દ્ર પર હવે આપણે શોધવાનું છે કે આ ચોરસના 4 શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર દ્વારા કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. એનો મતલબ A B C D પર જે વિદ્યુતભારો છે એ બધા વિદ્યુતભારો ચોરસના કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર બળ લગાડશે તો કેન્દ્ર પર રહેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
ઘણા વિદ્યાર્થીઓ જોઈને જ સમજી ગયા હશે, પણ જરા ધ્યાન આપશો આકૃતિમાં. ચાલો, આ એ બિંદુ છે, આ સેન્ટર છે. એ બિંદુ દ્વારા 1 માઇક્રોકુલમ પર જુઓ, આ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે. એટલે આ બંને જે બળ લાગે, આ બંને બળની દિશા આપણને કેવી હશે? તો આ જ્યારે આની ઉપર બળ લગાડે તો બળની દિશા આ હશે. આ કોના દ્વારા બળ લાગ્યું? Fa દ્વારા. કેમ કે આ ધન છે, આ ધન છે, બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. ક્લિયર? તો બિંદુ એ માટે વાત કરું તો +2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લાગે. ક્લિયર? ચાલો બીજું જોઈએ. બી બિંદુ જુઓ. બી બિંદુમાં તમે જોશો તો -5 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ, એટલે આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. નેગેટિવ પોઝિટિવ હોવાથી આ બંનેની વચ્ચે શું થશે? આકર્ષણ. કેમ કે આ તમારો પોઝિટિવ છે, આ નેગેટિવ છે. તો આ જો આની ઉપર બળ લગાડે તો આ વિદ્યુત ભાર ક્યાં ભાગવાનો પ્રયત્ન કરે? પેલી બાજુ. કેમ કે પેલો આકર્ષી બળ લગાડે છે. એનો મતલબ અહીંયા આ બળ FD આ દિશામાં લાગશે. જુઓ, એટલે અહીંયા આપણે શું લખીશું? બિંદુ બી માટે -5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર શું થાય? આકર્ષણ થાય. ડન. હવે સી વિદ્યુત ભારને જુઓ. સી વિદ્યુત ભારને ધ્યાનથી જોશો તો સી પણ પોઝિટિવ અને 1 પણ પોઝિટિવ, બંને વચ્ચે અપાકર્ષણ થશે. અને આ જ્યારે આની ઉપર બળ લગાડે તો આ બળ આ બાજુ ભાગવાનો પ્રયત્ન કરે. તો અહીંયા લાગે છે તમારો FC બળ અને આ બંને વચ્ચે અપાકર્ષણ થાય. એટલે અહીંયા શું લખશો? બિંદુ સી માટે +2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર શું લાગે? અપાકર્ષણ લાગે. હે ને? અને ડી ને જુઓ તો ડી પર છે -5 માઇક્રોકુલમ અને વચ્ચે છે પ્લસ. બંને વચ્ચે આકર્ષણ થશે. આકર્ષણનો મતલબ આ ભાઈ બળ લગાડે છે તો આ પોતાના વિદ્યુત ભારને આ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આપણે શું લખશું? બિંદુ ડી માટે -5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર શું લાગશે? આકર્ષણ. બધાના આપણે બળો તમને બતાવ્યા મિત્રો, પણ ધ્યાનથી જોજો. હવે આકૃતિને તમે ધ્યાનથી જોજો. આ જે તમારો 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે ને મિત્રો, એની ઉપર A અને C દ્વારા લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેમ ભાઈ? આવો 2 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ, મૂલ્ય સમાન, અંતર બી સમાન, પરંતુ દિશા બંનેની અલગ અલગ છે. સમજો છો? તો અહીંયા હું આવું લખી શકું છું કે 1 માઇક્રોકુલમ
વિદ્યુત ભાર પર લાગતું A અને C દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર A અને C દ્વારા લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આવું લખી શકાય મિત્રો, F A is equal to FC માઇનસ, કોઈને બી માઇનસ લઈ શકો છો, એને બી લઈ શકો છો. બીજી તરફ જુઓ, 1 માઇક્રોકુલમ પર આ ભાઈ આ -5 માઇક્રોકુલમ 1, આ -5 માઇક્રોકુલમ 1, તો અહીંયા પણ મૂલ્ય તો સમાન જ છે. અહીંયા પણ દિશા તો કેવી છે? વિરુદ્ધ. અહીંયા પણ દિશા તો કેવી છે? વિરુદ્ધ. બરાબર છે. તો જુઓ, આ તમારો FD બળ છે. તો અહીંયા પણ આપણે કહી શકીએ છીએ કે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર B અને C દ્વારા લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? તો અહીંયા આવું લખી શકું છું, સદિશ FB બરાબર સદિશ FD. એમાં કોઈ એક નેગેટિવ હોય. આપણો સવાલ શું હતો મિત્રો? આપણો સવાલ હતો કે 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ કેટલું? તો 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ F બરાબર FA પ્લસ FB પ્લસ F3C પ્લસ FD. કાલે જ બોલી ગયા કે જ્યારે સંપાતપણાનો સિદ્ધાંત, જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર બે કે બે કરતા વધારે વિદ્યુત ભાર દ્વારા બળ લગાડવામાં આવે ત્યારે તેમનો પરિણામી બળ એ દરેક કુલંબીય બળના સદિશ સરવાળા જેટલો હોય છે. પરંતુ આને જુઓ અને આ જુઓ, શું હું FA ની બદલે -FC લખી શકું છું અને FB ની બદલે -FD લખી શકું છું? બંને બરાબર છે. એટલે અહીંયા હું આવું લખી શકું છું, સદિશ FA ની જગ્યા પર સદિશ -FC, એટલે હું અહીંયા લખીશ -FC પ્લસ FB ની જગ્યા પર શું -FD લઈ શકું છું. બરાબર છે. તો અહીંયા આવશે આપણી પાસે -FD. આ ઉપરાંત FC તો છે જ, FD તો છે જ. તો FC ગયા, FD ગયા, તો બળ કેવું મળ્યું? શૂન્ય. જે આકૃતિમાં જોઈને આઈડિયા જ આવે છે મિત્રો. જો આ A અને BC દ્વારા બળ આમ લાગે છે અને B અને D દ્વારા બળ આમ લાગે છે. બળોના મૂલ્ય સમાન છે, દિશા અલગ અલગ છે, માટે આની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. તો આપણને કીધું છે 1 માઇક્રોકુલમ પર કેટલું બળ લાગે તો એનું પરિણામી બળ કેવું મળશે મિત્રો? શૂન્ય મળશે. ઓકે. સ્વાધ્યાયનો 1.11 નંબરનો નાનો અમથો દાખલો છે, થોડું સમજો મિત્રો આને. રકમ છે ઊન સાથે ઘસેલા. ઊન છે એક પોલિથીનનો ટુકડો. પોલિથીન એટલે પ્લાસ્ટિક. પોલિથીન એટલે પ્લાસ્ટિક, એને ઊન સાથે બરાબર ઘસવાનું છે. તો પોલિથીન, જ્યારે તમે ઊનને પોલિથીનના ટુકડા પર
3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર છે. ઘસો છો. હવે મિત્રો આ થોડું સમજવું પડશે તમારે. આગળ આપણે બોલી ગયા કે પ્લાસ્ટિકના સળિયા ને આપણે ઊન સાથે જો ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત થાય અને ઊન ધન ભારિત થાય. જે ધન ભારિત થાય તે ઇલેક્ટ્રોન ગુમાવે, જે ધન ભારિત થાય એ ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા જુઓ તમે, પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ શું છે? વિદ્યુત ભાર છે. અને સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન ઊન પરથી પ્લાસ્ટિક પર કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા? અહીંયા તમને શું આપી દીધું છે મિત્રો? ક્યુ આપી દીધું છે. ક્યુ કેટલું છે? 3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. ઇલેક્ટ્રોન એટલે માઇનસ, અને ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી આવે છે? 1.6 into 10⁻⁻⁹ કુલમ. સંખ્યા શોધવાની કહે છે મિત્રો, તો n આપણે શોધવાનું છે કે કેટલા ગયા? તો q બરાબર ne, તો n બરાબર q અને ઇલેક્ટ્રોન બી નેગેટિવ જ કહેવાય. આપણે આગળ ભણી ગયા હતા વિદ્યુતભારના બે પ્રકાર, ધન અને ઋણ. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ. એક ધનમાં આપણે પોઝિટિવ લઈએ છીએ, ઋણમાં નેગેટિવ. તો q ની વેલ્યુ કેટલી થાય? -3 ગુણ્યા 10 ની -7 અને e ની વેલ્યુ થાય -1.6 10⁻⁹. માઇનસ માઇનસ ઉડી જાય અને 3 ભાગ્યા 1.6 જો તમે કરો તો n ની વેલ્યુ આપણને મળે છે 1.875 ગુણ્યા 10 ની 19. જો ઉપર જાય તો +19 થઈ જાય અને 19 માંથી જો 7 જાય તો 10 ની કેટલી થાય? 12 ઘાત. હવે 1.875 into 10⁻12 એ નિયર અબાઉટ 2 કહેવાય. 2 into 10⁻12. સવાલ શું છે? ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુતભાર છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન, વિદ્યુતભાર છે, સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી આપણને? 2 ગુણ્યા 10 ની 12. આ શું મળ્યું આપણને? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા મળી. બીજું અંદર જ લખ્યું છે તેઓ સાના પરથી સાના પર જાય છે. તો એ તો મિત્રો આપણને ખબર જ છે, આપણે ચેપ્ટરની શરૂઆત જ આનાથી કરેલી. તો તેઓ સાના પરથી સાના પર જશે તો અહીંયા આપણે લખશું કે ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન પર જશે. આ આપણો બીજો સવાલ છે. ત્રીજું કે ઊનથી પોલિથીન તરફ, જવાબ આપી જ દીધું છે મિત્રો. જુઓ, સાના પરથી સાના પર જશે તો ઊનથી પોલિથીન તરફ જશે, પણ ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, હા કે ના? તો મિત્રો કુદરતમાં નાનામાં નાના કણનું બી દળ તો હોય જ. તો જો ઊનથી પોલિથીન પર ઇલેક્ટ્રોન આવ્યા છે તો દળ બી ટ્રાન્સફર તો થયો જ હશે. ઊનથી પોલિથીન પર આવ્યા એટલે ઊન પર જેટલું દળ ઘટ્યું હશે એટલું જ દળ પોલિથીન પર વધ્યું હશે. કેવી રીતે ખબર પડે? તો સૌથી પહેલા એ જાણવું પડે કે કોણ આવ્યું. તો ઊન પરથી પોલિથીન પર ઇલેક્ટ્રોન આવે તો દળનું સૂત્ર આવશે m બરાબર MEN. કેટલા આવ્યા? હમણાં જ શોધ્યું આપણે. 2 ગુણ્યા 10 ની 12. કોણ આવ્યું? ઇલેક્ટ્રોન. સમજવાનું શું છે? તો એક ઇલેક્ટ્રોનનું દળ યાદ છે મિત્રો? એક ઇલેક્ટ્રોનનું દળ અહીંયા નથી આપ્યું રકમમાં, 9.1 into 10⁻31 અને n હમણાં જ મળ્યું. કેટલા n આવ્યા ઊન પરથી પોલિથીન પર? તો અહીંયા મળશે 2 ગુણ્યા 10 ની 12 ઘાત.
બરાબર છે. આ આપણને શું મળ્યું? બંનેનો ગુણાકાર. હવે તો કેટલું દળ સ્થાનાંતરિત થયું હશે? તો હવે આ બંનેનો ગુણાકાર થાય અને આ બંનેનો ગુણાકાર જો આપણે કરીએ તો આપણને મળશે 17.062 ગુણ્યા 10 ની 31 માંથી 12 જાય તો કેટલા મળશે? -19. હે ને? હવે એક ડિજિટ જો હું અહીંયા ખસું તો એક ડિજિટ જો આપણે આ બાજુ ખસીશું તો અહીંયા થશે 1.706 into 10⁻18 અને 1.7 નિયર અબાઉટ 2 એટલે અહીંયા આવશે 2 into 10⁻18 કિલોગ્રામ. આપણા વ્યવહારમાં છે ને મિત્રો આ દળની કોઈ વેલ્યુ જ નથી, પણ દળ સ્થાનાંતરિત તો થાય છે. ક્યાંથી? ઊનથી પોલિથીન પર. એનો અર્થ આવું થયો, ઊન પર 2 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ દળ ઘટે અને પોલિથીન પર ઊન પર 2 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ ઘટે અને પોલિથીન પર 2 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ વધે. તો આ દાખલો હતો સ્વાધ્યાયનો 1.11. આજે બધા જ સિમ્પલ દાખલા હતા મિત્રો. થોડી પ્રેક્ટિસ કરજો, તરત આવડી જશે. અને હવે આપણે કેટલાક દાખલાઓ પૂરા કરીને થોડા અમથા જ છે, સીધા આપણે જઈશું વિદ્યુત ક્ષેત્ર પર. જે પોર્શન છે તમારા ચેપ્ટરનો બીજો. આપણે ચેપ્ટરની શરૂઆતમાં તમને સમજાવેલું કે આ ચેપ્ટરમાં અડધું વિદ્યુત ભાર વિશે ભણીશું અને અડધું વિદ્યુત ક્ષેત્ર વિશે ભણીશું. તો વિદ્યુત ક્ષેત્ર પોર્શન પર આપણે હવે જવાનું છે. ઓકે મિત્રો, તો મળીશું કાલે. ઓકે મિત્રો.